નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું. હાર પણ સુંદર લાગે જ્યારે સામે આપણું કોઈ હોય. અહીં વાર્તા એક રાજા અને મંત્રીની છે જેમાં એ બંને મિત્ર હોય છે. ધારપુર નામનું એક નગર હોય છે, જેમાં ભવ્યરાજ નામનો રાજા રહેતો હોય છે અને સિદ્ધાર્થ નામનો મંત્રી હોય છે. રાજા પણ સુખી હોય છે અને પ્રજા પણ સુખી હોય છે. પણ બનવા કાળે એવું પણ બની જતું હોય છે જે આપણા હાથમાં કશું હોતું નથી, માત્ર ને માત્ર એ પરિસ્થિતિ કેવી રીતે કાબૂમાં લેવી એ ખરેખર શીખવાની જરૂર છે. થોડા સમય તો બધું બરબાર ચાલે છે, પણ અમુક સમય વીત્યા પછી રાજ્યની હાલત કફોડી બનતી જાય છે. એવામાં રાજા તો ચિંતામાં હોય, પણ સાથે સાથે મંત્રી પણ કોઈને કોઈ ઉપાયની તલાશમાં હોય છે કે શું કરવાથી રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી શકાય. મંત્રી ઈમાનદાર હોય છે રાજા પ્રત્યે પણ અને રાજ્ય પ્રત્યે પણ. આવા સમયમાં કોઈ વ્યક્તિએ રાજાના કાનમાં મંત્રી વિશે કાન ભંભેરણી કરી. પહેલા તો આવી કોઈ વાત માની જ નહીં, કેમ કે સિદ્ધાર્થ મંત્રી હોવાની સાથે સાથે રાજાનો સાચો મિત્ર પણ હતો, એટલે આવું કોઈ ખરાબ વિચારી જ ના શકે. થોડા સમય પછી ફરી પાછી રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ થતાં રાજાને એ માનવું પડ્યું કે નક્કી રાજ્યની આર્થિક સ્થિતિ માટે મંત્રી જ જવાબદાર છે. એટલે એને બોલાવીને કાઢી દેવામાં આવ્યો. જો કે રાજાને આ પગલું નહોતું ભરવું, છતાંય ભરવું પડ્યું રાજ્ય માટે. અને બીજા કોઈ નવા વ્યક્તિની મંત્રી પદે નિયુક્તિ કરી. નવો મંત્રી આવતા જ રાજ્યની કફોડી સ્થિતિ સુધારી તો દીધી પહેલી જ વ્યવસ્થામાં. રાજા ખુશ થઈ ગયો. પહેલું કામ સારું કર્યું માટે રાજાને લાગવા લાગ્યું કે આ મંત્રી જરૂર રાજ્ય માટે સારું વિચારશે, જરૂર કોઈ બદલાવ લાવશે. થોડો સમય થયો. રાજ્યમાં કોઈ વેપારી આવ્યો 1000 ઘોડા લઈને. એ વેપારીને લાગતું હતું કે આ રાજ્યમાં મને જે જોવે એટલી કિંમત મળશે. એ આશાથી આવ્યો હતો. જ્યારે એ વેપારી રાજ્યમાં પ્રવેશે છે અને નવા મંત્રીને મળે છે તો મોઢું તો ઉદાસ થઈ જાય છે, પણ કંઈ વાંધો નહીં. જોઈ તો લઉં આ મંત્રી પેલા મંત્રી જેવો બુદ્ધિમાન અને ઈમાનદાર છે કે નહીં. વેપારી જ્યારે મંત્રીને 1000 ઘોડાના બદલે સામે કિંમત પૂછે છે તો મંત્રી એમ કહે છે, હું તો તને 1000 ઘોડાના બદલે 1 બોરી જુવાર આપું. આ સાંભળીને વેપારીને પહેલાં તો ગુસ્સો આવે છે, પણ જ્યારે તે આ રાજ્યમાં હોવાનું ભાન થાય છે ત્યારે ઠંડો પડી જાય છે અને જૂના મંત્રીને મળવાની ઈચ્છા પ્રગટ કરે છે. વેપારી મહેલમાંથી બહાર નીકળી જાય છે અને સીધો જૂના મંત્રીને મળે છે. અને નવા મંત્રી જોડે જે કોઈ વાતચીત થઈ એ બધી અહીં કહે છે. ત્યારે જૂનો મંત્રી એ વેપારીને સારો રસ્તો બતાવી આપે છે. અને પાછો એ મહેલમાં જાય છે. મહેલમાં બધા વચ્ચે કહે છે, હે રાજા, હું 1000 ઘોડા આ 1 બોરી જુવાર સામે આપી દઉં, પણ તમે આ 1 બોરી જુવાર અને મારા 1000 ઘોડા સાથે સરખાવો તો જ આપું. આ 1 બોરી જુવારને તમે કોની સાથે સરખાવો છો, મારે એ જાણવું છે. એટલે રાજાએ મંત્રી સામે ઈશારો કરતા કહ્યું, આનો જવાબ અમારો મંત્રી આપશે. નવો મંત્રી ભલે આ મહેલમાં હોય, પણ જૂના મંત્રી જેટલો હોશિયાર, બુદ્ધિશાળી ન હતો. એને આ 1 બોરી જુવારને રાજ્યના સૈનિકો સાથે, રાજ્યની મિલકત સાથે સરખાવ્યા. આટલું બોલતા બધા હસવા લાગ્યા. રાજાએ તો મોઢું નીચું નાખી દીધું. રાજાને અફસોસ તો ઘણોય થયો, પણ શું થાય. ફરી પાછો નવા મંત્રીને કાઢી જૂના મંત્રીને પાછો બોલાવી લીધો. આખરે મિત્ર મિત્ર જ હોય અને દુશ્મન દુશ્મન. પછી પેલા વેપારીને બોલાવીને એ 1000 ઘોડાના બદલે સાચી અને વ્યાજબી કિંમત આપી. અને વેપારી ખુશ થઈ જતો રહ્યો. અને મિત્ર પાછો મહેલમાં આવ્યો હોવાથી રાજા પણ ખુશ હતો. જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે. કોઈને ત્યાં આર્થિક હોય, કોઈને ત્યાં સામાજિક, પણ એ કપરા સમયમાં એ ઓળખવાનું છે કે પોતાનમાં કેટલી હદ સુધી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ છે.
આપણે બધા સમય સાથે બંધાયેલા છીએ. બધાને એક જ સમયમાં ખુશ ના કરી શકીએ. કોણ શું વિચારશે એ વિચારવા જઈશું તો સુખી ક્યારેય નહીં થઈ શકીએ. લોકોના પોતાના અલગ અલગ વિચારો છે. લોકોની એક પોતાની અલગ દુનિયા છે. લોકો પોતાની રીતે જીવે છે. જો ખુશ થવું હોય તો પહેલા પોતે ખુશ રહેતા શીખવું પડશે. તમારે જે પામવું છે એ રસ્તા પર આગળ વધો. જો બધાના સપના પૂરા કરવા જશો તો પોતાનું સપનું અધૂરું રહી જશે. બોધ કપરા સમયમાં ખુદને અને પારકાને પારખતા શીખો. મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે. મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો. અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીએ નવા ટોપિક સાથે. ધન્યવાદ.